alone if you must, but never stop to work in your goal. કે તમારે એકલા ચાલવું પડે તો તમે એકલા ચાલજો, પણ તમે તમારો ગોલ ભૂલતા નહીં. તમારું ગોલ શું છે? અને માણસ જ્યારે એકલો હોય અને જ્યારે એકલો એક કામની નવા કામની એક શરૂઆત કરે ત્યારે એ માણસ એ કામને ક્યારે ભૂલતો નથી. એ માણસ ત્યારે એ કામમાં આખો ખોવાઈ જાય. બિંગ અલોન આમથી કીધું છે કે એકાંતમાં તમે જે વિચારો, એકાંતમાં તમારો જે વિચાર છે એ વિચાર આખો અલગ જ હોય. એકાંતમાં રહ્યો, એકલા રહ્યો તો તમને ખબર પડે કે તમારે શું કરવું શું નહીં. બાકી જો તમારા કોઈ એવા ભાઈબંધ દોસ્તાર રહેશે તમારા ગ્રુપમાં એવો કોઈ ભાઈબંધ દોસ્તાર રહેશે કે જે તમે કાંઈક બોલતા હશો ને કે મારે યુટ્યુબ નું કરવું છે, તો એ તમારા ઉપર હસતા હશે કે હવે એવું કરાય, એની કરતા માંગ્યું આમ કરી નખાય. એ તમને હું ઊંધા રવાડે ચડાવી દે, નશામાં ચડાવી દે, કોઈ બીજી વસ્તુમાં ચડાવી દે. તો એવા માણસો થઈને ચેતીને રહેવાનું. એટલે બિંગ અલોન એન્ડ ટુ બેક ટુ યોર ગોલ્સ, કે તમે તમારા ભલે તમે અલોન રહ્યો, એકલા રહ્યો, પણ કહેવાનો મતલબ એ છે કે તમે તમારા ગોલ્સ ભૂલો. તમારી લાઈફમાં ઘણા ઉચ્ચ નીચ થતી હોય, ઘણા નવા મોડ આવતા હોય, ઘણા ક્યારેક બોલવાનું થઈ જાય, ક્યારેક બાંધવાનું થઈ જાય, પણ શું મેન વસ્તુ એ કે તમે તમારી લાઈફના ગોલ ભૂલો. તમે એક વસ્તુ જે પકડી લો, જે તમારા માઇન્ડમાં માઇન્ડ સેટ થઈ જાય, એ તમે ભૂલોમાં. જો તમારે સાચી ગ્રોથ જોતી હોય તો. બાકી તમારે એવું છે કે 2 દી એક વસ્તુ કરી લીધી, કે જેમ કે 2 દી હું વિડીયો બનાવવા રહ્યો, 2 દી મેં વિડીયો બનાવી, પછી મારે એમ થાય હવે આવું કોણ કરે, આમાં કઈ થતું જ નથી, તો ન થાય. મેં મારા 2 વર્ષ થઈ ગયા સખત વિડીયો બનાવતા, હજી મારો એક પણ વિડીયો એવો નથી જે 10,000 ની પાર ગયો હોય, પણ તોય હું બનાવું છું. કાંઈ નક્કી નથી કઈ ફાટી જાય. એટલે શું હું તો વિડીયો બનાવું, કારણ કે મારો શોખ છે. મારી એક શું કે ઓલી ઇંગ્લિશમાં મારું પેટું સારું કહેવાય, પેશન્સ છે. પેશન્સ કહેવાય, હા, એ છે મારી એક. સમજો છો તમે કે જેનથી મારે આગળ વધવું છે, જે વિડીયો બનાવીને મારે જેનથી આગળ વધવું છે એ છે મારી. એટલે એવી રીતે છે બધું. એટલે તમે હે ને અલોન રહેશો તો, એકલા રહેશો તો જ તમને ખબર પડશે કે મારે શું કરવું શું ન કરવું. અને હવે આપણે વર્કઆઉટ કરશું, તો હાલો આપણે વર્કઆઉટ કરી લઈ અને પછી પાછો હું તમને મળું. હાલો ભાઈ. આજનું વર્કઆઉટ આપણે અહીંયા પૂરું થઈ ગયું છે. આજે આપણે વર્કઆઉટ ફૂલ કરી લીધું છે, જોઈ શકો છો તમે. તો હવે તમે સબસ્ક્રાઇબ કરી દેજો મારા આવા જ વિડીયો જોવા માટે. અને આવી રીતે જ વિડીયો આવતા રહેશે ડેલી, કાંઈક નવું શીખવા માટે. સબસ્ક્રાઇબ કરો. પીસ આઉટ.